નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। વરસાદી પાણી ભરાવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે તો પોરબંદર સાંસદને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન છે કે ગીર પંથકના વિકાસ માટે રૂપિયા 1400 કરોડ ફાળવવામાં આવ્યા છે। ગીર પંથક એક રકાબી જેવું છે, જેથી વરસાદમાં ત્યાં મોટાભાગે પાણી ભરાવાની સમસ્યાઓ પણ રહેતી હોય છે। તો રાજકોટમાં ગીર પંથકમાં વરસાદી પાણી ભરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટમાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે। એક એવો પંથક છે કે જેમાં કેટલીક નદીઓનું પાણી એક સાથે એક જગ્યાએ ભેગું થાય છે। ઊંધી રકાબી જેવો વિસ્તાર છે, એટલે પાણી ત્યાં ભરાઈ જાય છે। આ સમસ્યાના ઉકેલ માટે થઈને છેલ્લા 1 વર્ષથી કાર્યક્રમ ચાલી રહ્યો હતો। નદી નાળા પહોળા કરવા, પાણીનો નિકાલ કરવો, સમુદ્રની અંદર પાણી જતું રહે એના માટે થઈને 1400 કરોડ। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। સમગ્ર રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 3 દિવસ ખાસ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે અને પ્રમાણે રાજકોટ શહેરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। વરસાદ પડવાથી અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા છે। કાર્ટૂન આર્ટિસ્ટ દ્વારા આરએમસીની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે। મેયર નૈના પીઠોડિયાનું કાર્ટૂન પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। કાર્ટૂનિસ્ટ હેમંત વીડાએ સોશિયલ મીડિયામાં પોસ્ટને વાયરલ કરી છે। તો 4 ઇંચ વરસાદમાં રાજકોટ શહેર પાણી થયું છે। લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે તંત્રની બેદરકારી પણ સામે જોવા મળી રહી છે। એક કાર્ટૂનિસ્ટ હેમંત નૈનાબેન પેઢડિયાનું પણ કાર્ટૂન બનાવ્યું અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે, જે પ્રકારે ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે। રાજકોટમાં અવિરત વરસાદી માહોલની વચ્ચે જ્યારે વિકાસના દાવો પોકળ સાબિત થયા છે, ત્યારે કાર્ટૂનિસ્ટે આ પ્રકારનું જે પોસ્ટ છે તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે। વરસાદ પડવાથી અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। આરએમસીની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વેપારીઓને અને ખાસ કરીને સોસાયટીમાં રહેતા લોકોની ઘર વખરી છે તે પલળી ગઈ છે। તો રાજકોટ શહેરમાં પાણી જ પાણી છે। રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તે પ્રકારનો રાજકોટમાં માહોલ છે। બીજી તરફ રાજકોટમાં જેતપુર નેશનલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે સાંભળેદાર વરસાદ પડી રહ્યો છે અને આ વચ્ચે રોડ રસ્તાઓમાં જે ભ્રષ્ટાચાર થયો હોય તે જોવા મળી રહ્યો છે। કલાકો સુધી ટ્રાફિક જામ પણ જોવા મળે છે, લોકો પણ હેરાન પરેશાન થાય છે। ખાડાઓનું સામ્રાજ્ય છે તો બિસ્માર હાઈવે મામલે મનસુખ માંડવિયાનું નિવેદન। 6 લેનનું કામ ચાલુ હોવાથી આ સમસ્યા સર્જાય છે। લોકોને પડતી હાલાકીથી હું વાકેફ છું। જેતપુર થઈને પોરબંદર આ રોડનું પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે। એ દરમિયાન લોકોને અગવડતા પડી રહી છે, કારણ કે હું પણ મોટા ભાગે એ રસ્તેથી ચાલી રહ્યો છું। કેટલીક જગ્યાએ રસ્તો પહોળો થઈ રહ્યો છે, એ જગ્યાએ સ્લેબ વાઇઝ કામ ચાલુ કરવા માટે વહીવટી તંત્રને મેં નિર્દેશ આપ્યો છે, જેથી કરીને રસ્તો ચોકઅપ ના થાય। એની સાથે આપણા ઇન્ડસ્ટ્રીઝ ના શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને મને રજૂઆત કરી હતી। એમની ઉપસ્થિતિની અંદર એક મીટિંગ કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાતચીત કરી અને લોકોને ઓછા। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। નકલી ચલણી નોટો સાથે પોરબંદરનો પત્રકાર ઝડપાઈ ગયો છે। તો સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી ફરી એકવાર નકલી ચલણી નોટ પકડાવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે અને ત્યારે પોરબંદરનો પત્રકાર આ નકલી ચલણી નોટ સાથે ઝડપાઈ ચૂક્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ એસઓજી પોલીસે નકલી નોટો સાથે આરોપીને ઝડપી પાડ્યો છે। વાડી પ્લોટ વિસ્તારમાં રહેતો હિતેશ સુદાવડા પોલીસ ગિરફ્તમાં છે, जो नकली चलणी नोटो साथे झड़पाई गयो छे। ₹100 दરની 17 જેટલી નકલી નોટ સાથે તેને ઝડપી લેવામાં આવ્યો છે।
નકલી નોટ જાતે જ છાપીને તેને વટાવવા માટે જતા તેને ઝડપી લેવાયો છે. રાજકોટ એસઓજીએ કાર્યવાહી કરી છે. તો એસઓજી પોલીસની પૂછપરછ દરમિયાન મહત્વના ખુલાસાઓ પણ થયા છે. આરોપીના ઘરેથી પ્રિન્ટર, કટર સહિતનો મુદ્દામાલ પણ એસઓજી પોલીસે કબજે કર્યો છે. રાજકોટ ને પોરબંદરમાં 100ની નોટ છાપીને તેને વટાવતો હતો, જાતે જ તેને પ્રિન્ટ કરતો હતો. ₹100ના દરની 17 નકલી નોટ સાથે તેને ઝડપી લેવામાં આવ્યો છે. તારીખ 30/6/2025 ના રોજ રાજકોટ શહેર એસઓજી ટીમને એક બાતમી મળે છે કે એક શખ્સ અમુક બનાવટી ચલણી નોટ વટાવવા આવવાનો છે. જેના આધારે રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ અને SM જાડેજાની ટીમ દ્વારા આ શખ્સ હિતેશ કનુભાઈ દાવડા, ઉંમર વર્ષ 61, જે પોરબંદરનો રહેવાસી છે, તેને પકડવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી ₹100ના દરની 17 ચલણી નોટ પણ કબજે લેવામાં આવેલ છે. ત્યારબાદ આ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરેલ છે. રિમાન્ડ દરમિયાન આ આરોપીએ કબૂલ કરેલ કે તે પોતાના પોરબંદરના ઘરે જ આ ચલણી નોટ પ્રિન્ટરમાં બનાવતો હતો. જે આધારે આ પોરબંદરના તેના આરોપીના ઘરે ઝડપી તપાસ કરતા ત્યાંથી પ્રિન્ટર, કટર તેમજ અસલ ચલણી નોટ જેમાંથી તે આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો તે પણ. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના મહુવા શહેરમાંથી ડબલ મર્ડરનો જે કેસ પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વધુ વિગતો છે. તો ભાવનગરના મહુવાથી સમાચાર છે. ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં રહેતા દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. 45 વર્ષીય રમેશ વીરાભાઈ ડોણાસિયાની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ડબલ મર્ડરની કેસનો જે મામલો છે, 40 વર્ષીય તેમની પત્ની ભારતીબેન ડોળાસિયાની પણ હત્યા કરવામાં આવી છે. ખારઝાપાની દેવી ભવન શાળા પાસે આ ઘટના બની હતી. ભાવનગરના મહુવામાં ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દંપતીની જે હત્યા કરવામાં આવી છે તે મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યારાઓને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. બંને મૃતદેહને હાલ તો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો સાસુ સસરા દ્વારા હત્યાને અંજામ આપ્યા હોવાની પણ લોકચર્ચા ચાલી રહી છે. ખારઝાપામાં દેવી ભવન શાળા પાસે આ ઘટના બની હતી. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં એક પીઆઈ સહિત અન્ય 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ચોટીલામાં એક પીઆઈ સહિતના 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પીઆઈ આઈબી વલવી સહિતના 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. ફરજમાં બેદરકારી બદલ 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો એક સાથે 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા પણ પોલીસ બેડામાં ચકચાર મચી છે, ખળભળાટ મચી ગયો છે. જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો સુરેન્દ્રનગરના ચોટીલાથી સમાચાર છે. ચોટીલામાં એક પીઆઈ સહિતના 5 પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીઆઈ આઈવી વલવી સહિતના 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. ફરજમાં બેદરકારી બદલ 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગરના ચોટીલાથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ફરજમાં બેદરકારી દાખવતા નિર્ણય લેવામાં આવ્યો છે. પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના ધાંગધ્રાથી સમાચાર મળી રહ્યા છે. તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે વિગતો મળી રહી છે, ધાંગધ્રામાં નગરપાલિકાએ કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન. ફાયર કેન વાહનનો સફાઈ માટે ઉપયોગ કર્યો છે. તો ધાંગધ્રામાં શહેરના શૌચાલયોની ફાયર કેનથી સફાઈ કરવામાં આવી રહી છે. આગ બુઝાવવાની કામગીરીના બદલે સફાઈની કામગીરી ફાયર કેન દ્વારા થઈ રહી છે. તંત્રે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો બનાવીને વાયરલ કરાયો છે.
તો સુરેન્દ્રનગરના ધાંગધ્રાથી આ વિડીયો વાયરલ થયો છે કે જેમાં નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ફાયર કેન વાહનનો સફાઈ માટે ઉપયોગ કરાયો છે. તો જે પ્રકારે દ્રશ્યો પણ સામે આવ્યા છે, શહેરના શૌચાલયનો ફાયર કેનથી સફાઈ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ફાયર કેનનો ઉપયોગ આગ બુઝાવવા માટે થતો હોય છે, પરંતુ ધાંગધ્રાની નગરપાલિકાએ તેને શૌચાલયની સફાઈ માટે ઉપયોગ કર્યો છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ભાજપ નેતા મોન્ટુ પટેલનો જે કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વધુ વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જે મસમોટો કૌભાંડનો મામલો ચાલી રહ્યો છે. ભાજપ નેતાનો સમગ્ર મામલે મોનાર્ક યુનિવર્સિટીના પ્રિન્સિપાલનું નિવેદન પણ સામે આવ્યું છે. કોલેજની મંજૂરી મેળવવા માટે કોઈ ગેરરીતિ આચરાઈ નથી. હાલ તો યુનિવર્સિટીમાં ડી.ફાર્મ અને બી.ફાર્મના કોર્સ પણ શરૂ છે. તો દસક્રોઈના વહેલાલ ગામે મોનાર્ક યુનિવર્સિટી આવેલી છે. મોનાર્ક ગોસ્વામી કોલેજ ઓફ ફાર્મસી 2022માં આપણને એપ્રુવલ મળી છે, ચાલુ કરી છે. આપણે લેબોરેટરીની સંખ્યા આપણે પીસીઆઈમાં યર વાઇઝ વધારવાની હોય. હવે અમારી પાસે ચોથું વર્ષ આવશે, બરાબર? એટલે મારી પાસે ચોથા વર્ષ પ્રમાણેનું સ્ટ્રક્ચર એડવાન્સમાં તૈયાર છે. કેટલા સ્ટુડન્ટની મંજૂરી? પહેલાં 60 સ્ટુડન્ટની મંજૂરી હતી અને પછી ઇન્સ્પેક્શન કર્યા પછી નિયમ પ્રમાણે અમને 100ની મંજૂરી મળી. એટલે ગયા વર્ષથી અમે 100ની સંખ્યા ભરી છે. કેમ્પસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર? કેમ્પસ ટોટલ 75 વીઘામાં છે. આ કેમ્પસ 25 વર્ષ જૂનું છે. આપણી પાસે તમે બહારથી આવતી તો બિલ્ડિંગો જોયા, દરેક કોલેજના દરેક કોર્સના અલગ અલગ બિલ્ડિંગો ઊભા છે, વર્ષોથી છે આપણી પાસે. ઇન્સ્પેક્શન કેટલી વાર થયું? ટોટલ ખંભાતથી સમાચાર મળી રહ્યા છે. ખંભાતમાં 3 લીંબડી વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને મોટા પાયે કામગીરી પણ કરી છે. તો ખંભાતથી આ સમાચાર છે. ખંભાતમાં 3 લીંબડી વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને તપાસ કરાઈ છે. ગૌવંશના કતલ અને ગૌમાંસના વેચાણનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે નાની છીપવાડમાં પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. શહેબાઝને નઈમુદ્દીન શેખના ઘરમાં દરોડા પાડ્યા છે. તો ઘટના સ્થળેથી આશરે 25 કિલોનો ગૌમાંસ પણ ઝડપી પડાયો છે. મોટા પાયે પોલીસે આ મુદ્દે તપાસ પણ હાથ ધરી છે. ગૌમાંસનો જથ્થો પણ જપ્ત કર્યો છે. તો ખંભાતમાં 3 લીંબડી વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને કામગીરી કરી છે. ગૌવંશના કતલ અને ગૌમાંસના વેચાણનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે નાની છીપવાડમાં દરોડા પાડ્યા હતા અને ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન 25 કિલોથી વધુનો પણ મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુજરાતમાં ફરી એકવાર શંકાસ્પદ વાયરસ ચાંદીપુરાનો હાહાકાર જોવા મળ્યો છે. ફરી એકવાર સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વચ્ચે પણ ચાંદીપુરા વાયરસના કેસ પ્રકાશમાં આવ્યા હતા. ફરી એકવાર શંકાસ્પદ વાયરસનો હાહાકાર છે. પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે. જિલ્લામાં એક સપ્તાહમાં જ આ વાયરસથી 3 બાળકોના મોત થયા છે. શહેરા, ગોધરા અને હાલોલ તાલુકામાં વાયરસનો કહેર જોવા મળ્યો છે. 3 બાળકોના મોત થયા છે. વડોદરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકોના મોત થયા છે. પંચમહાલમાં હાલ તો આ શંકાસ્પદ વાયરસનો હાહાકાર છે. એક બાળકને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. તો ગુજરાતમાં ફરી એકવાર શંકાસ્પદ વાયરસ ચાંદીપુરે હાહાકાર મચાવ્યો છે. જિલ્લામાં એક સપ્તાહમાં આ વાયરસથી 3 બાળકોના મોત થયા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દુબઈ નોકરીના નામે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ વિઝા કન્સલ્ટન્સી ઓફિસ દ્વારા નોકરીની લાલચ આપીને ઠગાઈ કરી હતી. તેણે 27,75,000 રૂપિયાની ઠગાઈ કરી છે અને તે 2 વર્ષથી ફરાર હતો. દુબઈથી અમદાવાદ એરપોર્ટ આવતા એલઓસીના આધારે પકડાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.
વડોદરાથી આંતરરાજ્ય કિહોરી ગેંગના 2 સાગીરતો ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. છાણી પોલીસે ગુજરાતને મધ્યપ્રદેશમાં સક્રિય એવી કિહોરી ગેંગના 2 સાગીરતોને ઝડપ્યા છે. તેમની ધરપકડથી સુરત સહિતના વિસ્તારોમાં 23 ઘરફોડ ચોરીના ગુના પણ ઉકેલાઈ ગયા છે. કુશાલ કિહોરી અને પપ્પુ કિહોરી નામના આરોપીઓને છાયાપુરી રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ રકમનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. આ ગેંગ બંધ મકાનોમાં તાળા તોડીને ચોરી કરતી હતી. અમદાવાદમાં ફાયરને લઈને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને મુંબઈની સાઇડરાઇઝ કંપની દ્વારા પેસિવ ફાયર પ્રોટેક્શન મેજર અંગે અવેરનેસ કાર્યક્રમ પણ યોજાયો હતો. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. દિવસે દિવસે હાઈરાઇઝ બિલ્ડિંગ વધતા જાય છે. અત્યારના સમયમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં જ્યારે પણ આગ લાગે ત્યારે એક માળથી બીજા માળ સુધી તે ન ફેલાય તેવા સાધનો પણ લગાવવામાં આવે છે. અમદાવાદમાં ખાસ ફાયરને લઈને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈની સાઇડરાઇઝ કંપની દ્વારા પેસિવ ફાયર પ્રોટેક્શન મેજર અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આગથી બચવા કયા સાધનો લગાવવા જોઈએ, સાધનો કેવી રીતે કામગીરી કરે છે તેની જાણકારી આપવામાં આવી છે. આજરોજ તાજ વિવાંતા હોટલ સોલા અમદાવાદ ખાતે એક પેસિવ ફાયર પ્રોટેક્શન મેજર્સ કોઈપણ હાઈરેઝ બિલ્ડિંગ્સમાં ફાયર રિસ્ક પ્રોટેક્શનને ધ્યાનમાં રાખીને એક પેસિવ ફાયર પ્રોટેક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. એમાં સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ અને ઇમરજન્સી વેક્યુએશન્સને ધ્યાનમાં રાખીને એક કોન્ફરન્સ ગોઠવેલો છે. એક પ્રાઇવેટ પાર્ટી સાઇડરાઇઝ કરીને કંપની છે, દિલ્હીની અને બોમ્બેની કંપની છે. એ લોકોએ અમદાવાદ ફાયર બ્રિગેડ, ગુજરાત ફાયર સર્વિસની સાથે કોલોબોરેશન કરીને એક અવેરનેસ પ્રોગ્રામ સ્ટાર્ટ કરેલો છે, જેથી કરીને તમામ બિલ્ડર્સ, ઓક્યુપન્ટ્સ, આર્કિટેક્ટ્સ, MEP કન્સલ્ટન્ટ્સ લોકોને અવેરનેસ મળે, નોલેજ મળે. સાઇડરેઝ મૂળ તો યુકેની કંપની છે જે ફાયરના સાધનો બનાવે છે. સાથે જ સર્ટિફાઈડ સાધનો આર્કિટેક્ચરને પણ આપવામાં આવે છે. આ કંપની દ્વારા એક માળે લાગેલી આગને 2 કલાક સુધી બીજા માળે ફેલાતી અટકાવી શકાય તેવા અત્યાધુનિક સાધનો પણ બનાવવામાં આવે છે. એક કોન્ફરન્સ છે અને કોન્ફરન્સમાં ક્વેશ્ચન આન્સર થશે, અલગ અલગ ડિબેટ થશે, નોલેજ શેરિંગ પ્રોગ્રામ થશે. અમારા જે ચેલેન્જીસ છે અમદાવાદ ફાયર બ્રિગેડના હાઈરેઝ બિલ્ડિંગમાં જે અમે લોકો ફાયર ઓડિટ કરીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ, એને ધ્યાનમાં રાખીને આ રીતનો એક કોન્ફરન્સ ગોઠવેલો છે. મુખ્ય ચેલેન્જીસ કયા હોય છે? હાઈરેઝ બિલ્ડિંગમાં સૌથી મોટો ચેલેન્જીસ અમારા માટે હોય છે સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ, અને એનું એક ટેકનોલોજીકલ સોલ્યુશન્સ લઈને આવ્યા છે અને એના આધારે અમે એ લોકો એક ડિસ્કશન કરીશું. ભવિષ્યના સમયમાં પેસિવ ફાયર પ્રોટેક્શન મેજર્સ એટલે કે જે આગને રોકે છે, આગને કંટ્રોલ કરે છે, એક્ટિવ ફાયર પ્રોટેક્શન છે, આગને રોકે છે, પેસિવ ફાયર પ્રોટેક્શન મેજર્સ છે. એમાં પણ ખાસ કરીને સ્મોકને જે કંટ્રોલ કરે છે એની આ એક સિસ્ટમ છે. એને ધ્યાનમાં રાખીને આ કોન્ફરન્સનું અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કરેલ છે. આ સેમિનારમાં રાજ્યના ફાયર વિભાગના ડાયરેક્ટર નલિન ચૌધરી, ગાંધીનગર અને અમદાવાદના ચીફ ફાયર ઓફિસર સહિતના ફાયરના જવાનો ખાસ હાજર રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં આર્કિટેક્ચર અને બિલ્ડર્સ પણ હાજર રહીને સેમિનારમાં ભાગ લઈ માહિતીની આપ-લે કરી હતી. કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે MSME મામલે ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી હતી અને જો બેઠકમાં શ્રમ અને રોજગાર તેમજ યુવા અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશના યુવાનોને રોજગારી મળે તે માટે મોદી સરકાર કટિબદ્ધ છે. નાના ઉદ્યોગોનો વિકાસ થાય અને ઉદ્યોગ થકી દેશ પ્રગતિ કરે તે દિશા તરફ સરકાર દ્વારા પણ પહેલ કરવામાં આવી છે. ઉદ્યોગો તેમજ રોજગાર મેળવનારાઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી રહી છે. ભાવનગરમાં મહુવાના ભાડરોડ ગામની ભાડરોડી નદી બંને કાંઠે વહેવા લાગી હતી. ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ગામમાં નદી 2 કાંઠે વહેતી જોવા મળી છે અને ત્યારે નદી વહેતા જોઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. નદીમાં પાણી આવતા કુવા તેમજ ડીપવેલમાં પણ પાણીનો વધારો થયો છે. સાધુ સંતોનો ગઢ એટલે કે ગિરનારમાં વસેલું જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાનું વધુ એક આશ્રમ વિવાદમાં આવ્યો છે. બિલખાના આનંદ આશ્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આશ્રમમાં ચાલતા ગેરરીતિ અને ગેરવહીવટને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં.
સનાતન વૈદિક પરંપરા અંતર્ગત નથુરામ શર્માજી સ્થાપિત આનંદ આશ્રમ બિલખા 128 વર્ષથી કાર્યરત છે. આનંદ આશ્રમમાં સુચારુ સંચાલન થાય તે માટેની રચના કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં બ્રાહ્મણ ઋષિકુમાર અને પાઠશાળા યોગ કર્મકાંડ જ્યોતિષ જેવી પરંપરાઓનો મૂળ પદ્ધતિથી શીખવાડવામાં આવે અને ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ થાય તે માટેની સનાતન ધર્મને જાળવી રાખવાના વિવિધ કાર્યક્રમોને વિનામૂલ્યે આશ્રમમાં પ્રવૃત્તિ કરવામાં આવે તે માટે આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી વ્યવસ્થાપક તેમજ મંત્રી સહિત ટ્રસ્ટી મંડળને આશ્રમમાં ચાલતા ગેરવહીવટ અંગે રજૂઆતો કરવા છતાં પણ સંતોષકારક જવાબ મળેલ નથી, જેમાં મિસમેનેજમેન્ટ તરફ ધ્યાન દોરતી રજૂઆતની અવગણના કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ કરવામાં આવી છે. અમે આજે કલેક્ટર સાહેબ પાસે આવવાનો અમારો મૂળ હેતુ કે અમારા ગુરુદેવનો આશ્રમ આનંદ આશ્રમ બિલખા જે વૈદિક સનાતન ધર્મની પરંપરા પ્રમાણે ચાલતો, જે આશ્રમની અંદર અમે તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને આજે એક સારા સ્થાન ઉપર અમે બધા ગુરુદેવની કૃપાથી છીએ, જે શ્રીમદ નાથ નથુરામ શર્માજી છે એમની કૃપાથી અમે વૈદિક પરંપરાનો સારો અભ્યાસ કરી અને આજે એક વેલસેટ છીએ. પણ અમારી આજની માંગ એ છે કે જે અભ્યાસ અમે કરેલો હતો ને અમારા સમયમાં જેવી પાઠશાળા ચાલતી હતી એ પ્રમાણેની અત્યારે એક પણ પરંપરા ત્યાં સચવાતી નથી. ઘણા સમયથી અમે રજૂઆતો કરવા છતાં પણ આશ્રમની અંદર જે ટ્રસ્ટીઓ છે એ લોકો અમારા રજૂઆતને દરકાર લેતા નથી અને બેદરકારી દાખવી અને જે કાંઈ આશ્રમની પ્રણાલી છે એનો ભંગ કરે છે. આ સમગ્ર આક્ષેપોને લઈને ટ્રસ્ટી મંડળ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને ઘણા ખુલાસાઓ પણ ટ્રસ્ટી મંડળે કર્યા છે, જેમાં આશ્રમને બદનામ કરવા માટે કેટલાક તત્વો દ્વારા આવા કૃત્ય કરતા હોવાના ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવ્યું હતું. દરેક વિષય માટે કાયદાઓ છે. જો એમના આક્ષેપો સાચા હોય તો સૌથી વધારે આનંદ મને થશે, કારણ કે આવા ટ્રસ્ટોમાં ગેરવહીવટ થતો હોય અને કોઈ ધ્યાન ન દોરતું હોય. એના બદલે આવા જાગૃત નાગરિકો, જાગૃત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જાગૃત સાધકો હોય તો આવો કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થયેલો સાબિત થતો હોય તો હું એમની સાથે છું. આમ જૂનાગઢમાં એક પછી એક આશ્રમમાં ચાલતા વિવાદને લઈને ભાંડાફોડ થઈ રહ્યા છે. ટ્રસ્ટી મંડળ અને સાધકો અને શિષ્યો આમને સામને આવી રહ્યા છે, ત્યારે હવે આગામી સમયમાં આશ્રમને લઈને વધુ શું સત્ય બહાર આવે છે તે જોવાનું રહ્યું. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ખૂબ જ ગંભીર બનતો જઈ રહ્યો છે અને આ મામલે કોંગ્રેસના નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ગંભીર બન્યો છે. ખાસ કરીને મનરેગા અને નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાના ગેરરીતિઓના આરોપો સામે આવ્યા છે. દાહોદમાં મંત્રી બચુ ખાબડના પુત્રો બળવંત અને કિરણ સામે પણ ₹71 કરોડના મનરેગા કૌભાંડમાં ધરપકડ થઈ છે, જેમાં ખોટા પ્રોજેક્ટો અને બનાવટી દસ્તાવેજો દ્વારા ભંડોળની ઉચાપત કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. તો જાંબુઘોડા તાલુકામાં પણ ₹300 કરોડના ભ્રષ્ટાચારના આરોપ છે, જેમાં ભાજપ નેતાઓની સંડોવણી હોવાના પુરાવા હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. તો વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાયેલા લોકો અનેક કાંડમાં સંડોવાયેલા છે. મોન્ટુ પટેલ ભાજપના મોટા નેતાઓ સાથે સંકળાયેલો છે અને સાથે જ માંગ કરી છે કે ભૂપેન્દ્ર પટેલ આગળ આવી મોન્ટુ પટેલ સામે હવે કડક કાર્યવાહી કરે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટથી આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. તો રાજકોટમાં બે મિત્રોએ એસિડ પીને આપઘાત કર્યો છે. રાજકોટમાં ઘટનાથી ચકચાર મચી ગઈ છે. 17 વર્ષીય યુવરાજ રાઠોડે એસિડ પીને આપઘાત કર્યો છે. તો 19 વર્ષીય વિશાલ પરમાર નામના યુવકે પણ આપઘાત કર્યો છે. તો શાપરની વેળાવળ ખાતે આવેલા પાનગેટ પાસે એસિડ પીધું હતું. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત થયા છે. તો રાજકોટથી આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. બંને મિત્રોએ એસિડ પીને આપઘાત કરી લીધો છે.
રાજકોટમાં આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પરિવારમાં પણ હાલ તો શોકનો માહોલ છે. 17 વર્ષીય યુવરાજ રાઠોડે એસએલપીને આપઘાત કર્યો છે. સાથે જ તેના મિત્ર 19 વર્ષીય વિશાલ પરમારે પણ આપઘાત કરી લીધો છે. મોરબીથી સમાચાર મળી રહ્યા છે. મોરબીમાં વાંકાનેરની બાઉન્ડ્રી પાસેથી દારૂ ઝડપાઈ ગયો છે. તો મોરબીથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે. વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દારૂ ઝડપાયો છે. ₹61 લાખના દારૂના જંગી જથ્થા સાથે ટ્રક ઝડપાઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. તો મોરબીના વાંકાનેરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે. દારૂના જંગી જથ્થા સાથે ઉત્તર પ્રદેશના 2 આરોપીઓ પણ ઝડપાઈ ચૂક્યા છે. ક્રાઇમ બ્રાન્ચે કામગીરી કરી છે. ટ્રક અને દારૂ મળીને કુલ 88 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.